આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના પીએ સામે છેતરપિંડીના આક્ષેપોનો મુદ્દો પીએ જગદીશ પંચાલે ઠગાઈ કરી હોવાની વાત મુદ્દે ઋષિકેશ પટેલે કરવી પડી છે સ્પષ્ટતા। આવા કોઈ પણ વ્યક્તિ સાથે કામ નહીં કર્યું હોવાની તેમની સ્પષ્ટતા સામે આવી છે। આવા નામની કોઈ પણ વ્યક્તિ કાર્યાલયમાં કે સંપર્કમાં નહીં હોવાનું તેમણે કહ્યું છે। વાતની ગંભીરતાને લઈને પોલીસે કાર્યવાહીના આદેશ આપ્યા છે। 2022માં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતીમાં ઠગાઈ કર્યાનો લાગ્યો છે આક્ષેપ। નોકરી આપવાના બહાને લાખોની છેતરપિંડીનો લાગ્યો છે આક્ષેપ। તો ઋષિકેશ પટેલના પીએ સામે છેતરપિંડીના આરોપોનો મુદ્દો સમગ્ર કૌભાંડ મામલે પોલીસે પણ હવે તપાસ આરંભી દીધી છે। વિંછિયા પોલીસ સ્ટેશને 4 વિદ્યાર્થીના લેવાયા છે નિવેદનો। વિદ્યાર્થીઓને નોકરીની લાલચ આપીને કરોડો રૂપિયા પડાવવાનો આરોપ છે। ઠાકોર કોળી એકતા મિશને સીએમને પત્ર પાઠવી રજૂઆત કરી હતી। આરોગ્ય પ્રધાને ટ્વીટ કરીને કડક કાર્યવાહીની સૂચના પણ આપી છે। પોલીસ વિભાગની તપાસ બાદ સત્ય હકીકત સામે આવશે।